હર હર મહાદેવ। આજનો વિષય છે મંગળની મહાદશામાં કેતુનું અંતર કેવું ફળ આપે। તો જન્મ કુંડળીમાં લાભ સ્થાનમાં, દુશ્ચિક્ય સ્થાનમાં, કેન્દ્રમાં, ત્રિકોણમાં અથવા તો શુભ ગ્રહની દ્રષ્ટિમાં અથવા તો શુભ ગ્રહની જોડે બેઠેલો કેતુ સારું પરિણામ આપે છે અને જેને કહેવાય કે દરેક ક્ષેત્રની અંદર જાતકને વિવિધ પ્રકારે ધન પ્રાપ્તિ કરાવે છે અને જે પણ ધંધો હોય નાનો મોટો એની અંદર એ સુખની પ્રાપ્તિ કરાવતા યોગ બનાવતો હોય છે। બીજું, જન્મ કુંડળીમાં યોગકારક ગ્રહની જોડે યુતિ બનાવતો હોય તો પણ સારું રિઝલ્ટ આપતો હોય છે અને દરેક જગ્યાએ લાભની એક આશા જાતકને ઊભી થતી હોય છે। બીજું, આનો આ જ કેતુ જ્યારે મંગળથી છઠ્ઠા, આઠમા કે 12મા ભાવમાં બેઠેલો કેતુ જાતકને દાંતનું દર્દ આપે છે અને ચોરી થવાની સંભાવનાઓ ઘરની અંદર રહેતી હોય છે। ખોટા કલેશ, ઝઘડા અને કંકાસ ચાલુ રહ્યા કરતા હોય છે। તો આવા કેતુના ખરાબ પ્રભાવથી બચવા માટે જાતકે શું કરવું જોઈએ? તો સદાશિવ ભગવાન જ જાતકને આ કેતુની મહાદશામાંથી બચાવી શકતા હોય છે। કેતુના મહામંત્રોના જાપ અને અનુષ્ઠાન પણ જાતકને લાભની પ્રાપ્તિ કરાવે છે। હર હર મહાદેવ।